नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय हिंदी द्वितीय सत्र में पाठ नंबर 7 बढ़े कहानी એટલે કે વાર્તા આગળ વધારો અને પાઠનો પ્રકાર છે કહાની નિર્માણ એટલે કે વાર્તાનું નિર્માણ કરવાનું છે તો વાર્તા બનાવવાની છે। વિદ્યાર્થી મિત્રો, વાર્તા વાંચવી અને સાંભળવી એ બધાને સારી લાગે છે। वार्ताનું નામ સાંભળતા જ બાળકના ચહેરા પર એક આનંદનો ભાવ છવાઈ જાય છે। રાત્રિના ભોજન બાદ જે બચેલો જે સમય હોય છે તેમાં ક્યારેક બાળકોએ તેના વડીલો પાસેથી એટલે કે ઘરના દાદા દાદી પાસેથી અથવા માતા પિતા પાસેથી વાર્તા અવશ્ય સાંભળેલી હશે અથવા બીજા કોઈ સમયમાં वार्ता તમે સાંભળેલી હશે। वार्ता દ્વારા મનુષ્યને કંઈક ઉપદેશ પણ મળે છે, શીખ પણ મળે છે, સાથે સાથે એક મનોરંજન પણ પૂરું પાડે છે। વાર્તા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ આપણે વિચાર આવે છે કે આગળ શું થશે અથવા શું થવાનું છે। વિદ્યાર્થી મિત્રો, વાર્તા લખવા માટે આપણા પાસે શબ્દ ભંડોળ ખૂબ જ હોવું જરૂરી છે, એટલે કે આપણે અભ્યાસ કરવો। વાર્તા લખવા માટે અભ્યાસ કરેલો હોય તો વાર્તા લખવી સહેલી પડે। આ પાઠમાં એ જ હેતુ છે કે વિદ્યાર્થીઓ વાર્તા લખવા માટે પ્રેરણા મળે, વાર્તા લખવા માટે એના મનમાં એક સારો વિચાર ઉત્પન્ન થાય, એ હેતુથી આ પાઠમાં એક वार्ता આપેલી છે અને એ પાઠમાં વાર્તાની વચ્ચે ખાલી જગ્યાઓ આપેલી છે। એ ખાલી જગ્યા આપણે પૂર્ણ કરતા જશું અને વાર્તાને આગળ વધારતા જશું। તો મારી પાસે હિન્દીનું પાઠ્યપુસ્તક છે, તમે પણ તમારું પાઠ્યપુસ્તક હાથમાં ઉપર રાખો જેથી કરીને આપણે તેનું હિન્દીમાં વાંચન કરીશું અને ગુજરાતીમાં ભાષાંતરની સાથે સાથે સમજૂતી પણ મેળવશું અને જે ખાલી જગ્યા આપેલી છે વાર્તામાં અથવા તો જગ્યાની છોડેલી છે તેમાં સાથે સાથે શબ્દો પણ લખતા જઈશું। તો ચાલો પાઠ નંબર 7 बढ़े कहानी એટલે વાર્તા આગળ વધારો। પાના નંબર 40 ઉપર મનુષ્ય કહાની પ્રિય है। મનુષ્ય છે વાર્તા પ્રિય છે। कहानी बनाना दिलचस्प और चुनौतीपूर्ण कार्य है। वार्ता बनावी ये दिलचस्प અને चुनौतीपूर्ण काम है। छात्र में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, इसलिए यहाँ वैविध्यपूर्ण अभ्यास दिए गए। विद्यार्थी में वार्ता बनाववा तेना प्रत्ये रुचि उत्पन्न थाय એટલા માટે અહીં वैविध्यपूर्ण अभ्यास आपेल छे। कहानी विकास और विस्तार की प्रवृत्तियां कहानी लेखन की ओर नई दिशा देगी। वार्ताનો વિકાસ અને વિસ્તારની પ્રવૃત્તિમાં વાર્તાની લેખનના તરફ વાર્તાના વિકાસમાં અને વિસ્તારમાં આ પ્રવૃત્તિ છે એ લેખનમાં નવી દિશા દેશે, નવી દિશા આપશે। તો જોઈએ વાર્તાનું નામ કૌવા और मुर्गी એટલે કાગડો અને મરઘી अथवा टुकड़ी आप कहिए છીએ। कहानी पढ़ते जाइए और उसमें छूटे हुए शब्दों को खाली स्थान में भरते जाइए। वार्ता वांचता जाओ અને તેમાં છૂટેલા શબ્દોને ખાલી સ્થાન પર ભરતા જાઓ તો ખાલી જગ્યામાં ભરતા જાઓ। तो જોઈએ આપણે कौवा और मुर्गी दोनों एक घर में खाली जग्या थे। कौवा એટલે કાગડો અને મુર્ગી એટલે કુકડી અથવા મુર્ગી, दोनों एक घर में खाली जगह थे। आया શું આવશે? ખાલી જગ્યામાં એક घर में रहते, પેલી ખાલી જગ્યામાં આવશે रहते थे એટલે કાગડો અને મુર્ગી બંને એક ઘરમાં રહેતા હતા। ખાલી જગ્યા દાણા લાતા હતા, ત્યાં શું આવશે? ખાલી જગ્યામાં આવશે કૌવા। कौवा दाना लाता था, खाली जगह भी दाना लाती थी।
तो ત્યાં આવશે મુર્ગી। मुर्गी ही दाना लाती थी। कौवा दाना लाता था, कागड़ो दाना लई आवतो હતો। मुर्गी भी दाना लाती थी, એટલે मुर्गी પણ दाना लई આવતી थी। एक दिन कौवे ने ऐसा करते करते घर में बहुत खाली जगह जमा हो गया। खाली जगह आवશે दाना। ऐसा करते करते लाऊ करता करता घर में बहुत घर में घણા બધા खाली जगह दाना એટલે दाना जमा हो गया, जमा થઈ ગયા। एक दिन कौवे ने खाली गया, मैं चावल लेने खाली गया हूँ। एक दिन कौवे ने यासो से कहा, एक दिवस कागड़ाए कीधु, मैं चावल लेने खाली गया हूँ। चावल लेने जाता हूँ। तो से खाली गया हूँ, जाता जाता हूँ। एक दिवस कागड़ाए कीधु, हूँ चावल चावल એટલે ચોખા, भात आपने देखी चोखा लेवा जाओ छू। तो घर का खाली जगह बंद रखना। घर का यहाँ से दरवाजा। तो घर नो दरवाजो बंद रखना, नहीं तो कोई नकर कोई खाली जगह ले जाएगा। दाने खाली जगह आवશે दाने, ले પછી આવશે ખાલી જગ્યા ले जाएगा। કાગડો કહે છે કે હું ચોખાના દાણા લેવા જાઉં છું, તો ઘરનો દરવાજો બંધ રાખીએ, નકર આપણા દાણા को લઈ જશે। थोड़ी देर के बाद एक घोड़ा खाली गया। थोड़ा समय पछी एक घोड़ो खाली गया એટલે आया એટલે આવ્યો। જે ખાલી જગ્યા આવશે आया। थोड़ी देर पछी एक घोड़ो આવ્યો। खाली जगह ने कहा, एमा आवશે उसने कहा। ये खाली जगह आवશે उसने कहा એટલે એણે કહ્યું। मुर्गी मुर्गी दरवाजा खाली जगह और मुझे दाना दे। मुर्गी मुर्गी दरवाजा ये खाली जगह में आवશે खोलो। मुर्गी मुर्गी दरवाजा खोल और मुझे दाना दे। मुर्गी मुर्गी दरवाजा खोल અને મને દાણા આપ। खाली जगह ने कहा, ત્યાં હું આવશે મુર્ગી। ये खाली जगह में आवશે मुर्गी। मुर्गी है कीधु, नहीं नहीं मैं दाना खाली जगह दाना હું દાણા नहीं दूंगी। આવશે नहीं, मेरी खाली जगह में आवશે नहीं, પછી આવશે दूंगी। હું દાણા नहीं આપું। खाली जगह ने कहा, ત્યાં આવશે ઘોડે। ઘોડે ने कहा, घोड़ाए कीधु, मुर्गी मुझे खाली जगह दे। मुर्गी मने खाली जगह दे એટલે દાણા દે। दाना खाली जगह में आवશે दाना। मुझे बहुत खाली जगह लगी है, એમાં આવશે ખાલી જગ્યા માં આવશે ભૂખ। મને ખૂબ જ ભૂખ લાગી છે। बहुत भूख लगी है, खूब भूख लागी छे। मुर्गी को दया आ गई। मुर्गी ने कुकड़ी ने दया आ गई। उसने सारे दाने खाली जगह को दे दिए। क्या आवશે घोड़े। तेरे बधाई दाना घोड़ा ने आपी दीधा। अब खाली जगह सोचने लगी, और
હવે તે सोचने लगी એટલે વિચારવા લાગી कौवा दाना मांगेगा तो मैं कहां से दूंगी मुर्गी बहुत घबरा गई मुर्गी बहुत खलजे क्या गई तो क्या उसे घबरा गई मुर्गी के कुकड़ी खूब घबराई गई अब कौवा खलजे के लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई अब कौवा खलजे के से क्या उसे दाना હવે કાગડો अब जब એટલે જ્યારે કૌવા એટલે કાગડો દાના લેकर ખાલી કે બોલે દાના 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 એટલે દાણા લઈને ઘર લौटा પાછો ફર્યો ત્યારે તો એટલે ત્યારે મુર્ગી એટલે કુકડી ચક્કી કે પીછે છીપ ગઈ ચક્કી એટલે ઘંટી રોજ દોડવા માટેની ઘંટી હોય ને આપણે ચક્કી કહીએ એની પાછળ છુપાઈ ગઈ કૌવાએ અવાજ લગાવ્યો કૌવાએ અવાજ લગાવ્યો કાગડાએ અવાજ કર્યો मुर्गी खलजे गया तो खलजे क्या बे खलजे के છે ત્યાં મુર્ગી આવશે મારે ખલजे કે છે ત્યાં આવશે મુર્ગી तो खलजे क्या है ત્યાં આવશે कहा है कागड़ाए अवाज लगे मुर्गी तू क्या है डर के मारे खलजे क्या चुप रही या उसे मुर्गी डर એટલે બીકની મારી મુર્ગી આપણે ખલજે કે મુર્ગી ચૂપ રહી એટલે ચૂપ રહી કઈ બોલી નહીં એક आवाज भी नहीं निकाली एक પણ आवाज निकालियो नहीं उसी समय एक बिल्ली घर में आई ये समय में एक बिलाड़ी घर में आई बिल्ली ने कहा बिलाड़ी ने कीधु मुर्गी मुझे अपनी चक्की दे मुर्गी ने कुकड़ी तो मने तारी घंटी आ मुझे दाना खलजे किया है ये आपसे पीसना यहाँ से पीसना है दौड़વું છે मुझे दाना पीसना है मारे दाना दौड़वा છે कौवे ने कहा कागड़ाए कीधु मुर्गी तो घर पे खलजे क्या नहीं खलजे क्या है तो ये खलजे के माप से नहीं कागड़ाए कीधु मुर्गी तो घर में नहीं मुर्गी तो घर में नहीं तुम अपना खलजे क्या यही लाकर पीस ले तू अपना खलजे क्या भाव से दाना तू तारा दाना અહીં લઈને પીસી લે અથવા દળી લે ખલजे क्या दाना ले आई वो पीसने बैठी खलजे क्या भाव से बिल्ली बिलाड़ी दाना लेने आई गई पीसवा मांडी बिल्ली ने दाना खलजे में डाला बिलाड़ी दाना खलजे में डाला नाख्या एમાં શું આવશે ચક્કી એટલે ઘંટી બિલાડીએ દાણા પીસવા માટે ઘંટીમાં નાખ્યા मुर्गी ने चट से उसे मुंह में भर लिया मुर्गीए झड़पથી તેને પોતાના મોઢામાં ભરી લીધા ખલજે ને ઓર દાના ડાલા એ આવશે બિલ્લી બિલાડીએ વધુ દાણા નાખ્યા ખલજે में डाला એટલે ચક્કી આવશે ત્યાં बिल्ली ने और दाना डाला बिल्ली ने और दाना चक्की में डाला बिलाड़ीए વધુ દાણા ઘંટીમાં નાખ્યા ખલજે ને ઉસે भी ચટ ખલજે ત્યાં બેઠી ખલજે के मुर्गी
ખાલી જગ્યા એટલે પરવૈયા. મુર્ગી તે પણ દાણા ચટ કરી ગઈ એટલે મોઢામાં લઈ લીધા. બિલ્લી ખાલી જગ્યા લગી પણ આટા ન લીધા. બિલાડી ખાલી જગ્યા લગી ત્યાં શું આવશે ખાલી જગ્યામાં વિસને. બિલાડી દળવા માંડી पर आटा ना निकला. आटा એટલે લોટ, तो लोट न निकला. यह देख बिल्ली बहुत दुखी हुई. यह देख बिल्ली बहुत हंजे किया हुई. ત્યાં से दुखी. આ જોઈ બિલાડી ખૂબ જ દુખી થઈ. ખાલી જગ્યાની સારી વાત કૌવે કો બતાઈ. ત્યાં આવશે ખાલી જગ્યામાં આવશે બિલ્લી. बिल्ली सारी बात એટલે બધી વાત કાગડાને બતાવી. કૌવો भी बहुत ચકિત हुआ. કાગડો પણ ખૂબ જ ચકિત થઈ ગયો, આશ્ચર્ય પામી ગયો. कौवा सोचने लगा दाना कहाँ होगा. कागड़ो विचारने लग्यो कि दाना क्या आसे. ढूंढते ढूंढते उसने चक्की के पीछे खाली किया. गोतता गोतता એટલે ढूंढते ढूंढते ને શોધતા तेरे चक्की के पीछे खाली किया. चक्की के पीछे देखा. शोधता शोधता तेरे घंटे की पाछळ जोયું. वहां मुर्गी मुंह में खाली जगह भरे बैठी थी. ये खाली जगह में आवશે दाना. ત્યાં मुर्गी मोઢામાં दाना भरीने बैठी હતી. उसका मुंह दाने से एकदम फूल गया. તેનું મોઢું દાણાથી એકદમ ફૂલાઈ ગયું. उसे देख कौवा हंसा. તેને જોઈને કાગડો હસ્યો. उसे देख बिल्ली भी बहुत खाली जग्या. ત્યાં આવશે હસી. તેને જોઈને બિલાડી પણ ખૂબ જ હસી. दोनों हंसे तो मुर्गी को भी जोर जोर की खाली जग्या आई. यहाँ पर आवશે હસી. दोनों बने ने हंस दोनों हंसे तो मुर्गी को भी जोर की खाली जग्या आई. यहाँ से हंसी. बने हंसिया तो मुर्गी ने પણ जोरથી હસવું આવ્યું. वो हंसी और उसके मुंह से सारे दाने निकल पड़े. તે હસી અને બધા દાણા તેના મોઢામાંથી નીકળી પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ વાર્તા છે ખાલી જગ્યાવાળી હતી એ અહીં પૂર્ણ થાય છે. અને મેં તમને અહીં જે ક્રમમાં આવતા જવાબો છે ખાલી જગ્યામાં જે પૂરવાના હતા એ લખેલા છે અહીં. તો તમારે એ પ્રમાણે આ રીતે તમારી બુકમાં આ ખાલી જગ્યામાં શબ્દો લખવાના રહેશે. અને બુકમાં કહાની છે એ એની ખાલી જગ્યા ભરવાની રહેશે. અને એકવાર તમારે હિન્દીની શેરકોટમાં પણ આ કહાની લખવાની રહેશે.